હેલો બચ્ચાવડી, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો આજે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયનો 15મો દાખલો જોયો તો, હવે 21મો દાખલો. સ્વાધ્યાયનો 21મો દાખલો. હોમવર્કમાં દાખલો આપ્યો તો એ ગણાવું છું હમણાં. ચાલો, દાખલા નંબર 21. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન વી જેટલા વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? ચાલો જો શું છે, 3 વસ્તુ પૂછી છે. સ્વાધ્યાયનો 21મો દાખલો. પવનચક્કી જે છે એના પાંખિયા માની લો 3 પાંખિયા છે. પહેલું, આ બીજું અને આ ત્રીજું. એ શું કરે છે? આમ ભ્રમણ કરે છે આ પાંખિયા, અને એને વર્તુળાકાર માર્ગ બનાવ્યો. કેટલાનો? એક ક્ષેત્રફળનો. કેટલાનો? એક ક્ષેત્રફળનો. હવે આમાં શું થાય છે? હવા જે છે લંબરૂપે શું થાય છે? એમાં આપાત થાય છે. તો પવનચક્કીમાંથી ટી જેટલા સમયમાં કેટલી હવા પાસ થઈ હશે એ તમારે ગોતવાનું છે. માની લ્યો આ પહેલું પાંખિયું, બીજું પાંખિયું, આપણે મેં દાખલા તરીકે 3 લીધા, બરોબર? આવી રીતે ત્રીજું પાંખિયું સમજાય છે. એ શું કરે છે? આમ ભ્રમણ કરે છે, ટીંગ 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 ટીંગ, બરોબર? આ રીતે આમ ભ્રમણ. પણ ભ્રમણ કોને કારણે કરશે? સામેથી હવા આવી, હવા લંબરૂપે આપાત થઈ છે અને પરિણામ આમ શું કરે છે? ભ્રમણ કરે છે. તો એને આટલો આ જે એરિયા બનાવ્યો ને બચ્ચા પાર્ટી, એ એરિયા કેટલાનો બનાવ્યો છે? એનો. હવે આમાંથી ટી જેટલા સમયમાં હવા પાસ થઈ તો કેટલા દળની હવા પાસ થઈ હશે? કેટલા કિલો? એ તમારે ગોતીને કહેવાનું છે. તો જો કેટલા દળની હવા પાસ થઈ તો હવાનું કદ મળી જાય, કારણ કે ક્ષેત્રફળ ખબર છે. શું ખબર છે? આ રાઉન્ડનું ક્ષેત્રફળ ખબર છે. આ પાંખિયાની કંઈક જાડાઈ હશે કે નહીં? માની લો પાંખિયાની જાડાઈ કેટલી છે? તો કે ડી જેટલી છે. તો હવા અહીંથી એન્ટર થઈને અહીંથી સામે બારે આવે તો એને કેટલું ટી સમયમાં ડી જેટલું અંતર કાપ્યું હશે? તો હવાએ કાપેલું અંતર મળી જાય, એને ગુણ્યા આ ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો કેટલી હવાની કદ આમાંથી પાસ થઈ મળી જાય કે નહીં? હા કે ના? બરોબર. ધારો કે એ જેટલા ક્ષેત્રફળ માંથી હવા વી જેટલા વેગથી ટી સમયમાં ડી જેટલું અંતર કાપે છે. આ એ જેટલા ક્ષેત્રફળમાંથી હવા પાસ થઈ, આ એન્ડમાંથી પાસ થઈ ને પાછળથી બારે આવી, બરોબર? તો આની કંઈક થિકનેસ હશે, અને થિકનેસ કેટલી છે? ડી. એટલે ડી જેટલું અંતર કાપ્યું હશે વી જેટલા વેગથી ટી સમયમાં. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો કાપેલું અંતર કેટલું હશે? ડી બરાબર વી ઇન્ટુ ટી.
કેટલું અંતર કાપ્યું હશે? ડી બરાબર વી ઇન્ટુ ટી. ચાલો, અંતર મળી ગયું. હવાનું અંતર કે હવાએ કેટલું અંતર કાપ્યું, કેટલા ક્ષેત્રફળમાંથી કાપ્યું. અંતર એટલે લંબાઈ, ક્ષેત્રફળ ખબર છે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો એટલે કદ મળે. આથી પવન ચક્કીમાંથી પસાર થતી હવાનું કદ વી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ એમને લંબાઈ કેટલી છે? વી ઇન્ટુ ટી. લંબાઈ એટલે આ લંબાઈ નથી જોવાની, પાખિયાની લંબાઈ નહીં. હવાએ કેટલું અંતર કાપ્યું, આ એક એન્ડથી અંતર એન્ટર થઈ બીજા એન્ડથી શું થઈ? બારે આવી. સમજાય છે કે નહીં? દાખલા તરીકે આ કોઈ પાઇપ હોય, બરોબર. હવે આ એન્ડથી હવા એન્ટર થાય, આ એન્ડથી હવા બારે આવે, તો અંદરથી કેટલા કદની હવા ગઈ હશે? માની લ્યો પાઇપની લંબાઈ એલ છે, એના આડછેદનું ક્ષેત્રફળ એ છે, તો આ ભાગનું કદ કેટલું મળે? એ ઇન્ટુ એલ મળે કે નહીં? કદ કેટલું મળશે? વી બરાબર એ ઇન્ટુ એલ. તો આવી રીતે અહીંયા એક વર્તુળ બન્યું છે આમ, બરાબર. આ રીતે આખું અહીંયા શું બન્યું છે? આમ વર્તુળ બન્યું છે. એ વર્તુળનો એરિયા કંઈક છે, એની કંઈક થિકનેસ છે. એટલે અહીંથી હવા એન્ટર થઈ પાછળથી બારી આવી તો એને કેટલું અંતર કાપ્યું હોય? ડી જેટલું. હવે સમજાય છે કે નહીં? હા કે ના? તો પસાર થતી હવાનું કદ એ ઇન્ટુ ડી, એ એમને અને ડી એટલે શું? સ્મોલ વી ઇન્ટુ ટી. આ વી એટલે કેપિટલ વી એટલે કદ છે, સ્મોલ વી એટલે શું છે? એનો વેગ છે. આટલી હવાનું કદ હશે. હવે દળ મળી જાય. કેવી રીતે દળ મળશે? આપણે જાણીએ છીએ કે આજા છીએ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર શું આવે? ઘનતા ગુણ્યા કદ. હવાની ઘનતા રો એને ગુણ્યા કદ. કદ કેટલું છે? એ વી ઇન્ટુ ટી. તો કેટલા દળની હવા પવનચક્કીમાંથી પાસ થઈ હશે? રો એ વી ટી. કેટલા કદની હવા પાસ થઈ હશે? રો એ વી ટી. આટલું સમજાણું. આટલા દળની હવા, આટલા કિલો હવા એમાંથી પાસ થાય. ચાલો, પછી બીજું શું કીધું છે? હવાની ગતિ ઉર્જા કેટલી? સાવ સહેલું, બી. હવાની ગતિ ઉર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. એમ એટલે શું? હવાનું દળ આવી રહ્યું, તો આપણે અહીંયા ગોઈતું તો શું થશે? કે બરાબર હાફ એમ એટલે રો એ વી ટી ઇન્ટુ વી સ્ક્વેર. એટલે હવાની કાઇનેટિક એનર્જી કેટલી હશે? હાફ રો એ. કેટલી હશે? હાફ રો એ ટી ઇન્ટુ વી ક્યુબ. આટલી હવાની શું હશે? કાઇનેટિક એનર્જી હશે. આટલી શું હશે? હવાની કાઇનેટિક એનર્જી હશે. હાફ રો એ ટી ઇન્ટુ વી ક્યુબ. ચાલો, પછી ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે આપણે ખબર છે પવનચક્કીનું કામ શું? કે જે પવન ઉર્જા મળે એ પવન ઉર્જાને પરિણામે પાખિયા ફરે. એ પાખિયા ફરશે ને પરિણામે પાખિયા સાથે અંદર જનરેટર ડાયનેમો જોડેલો હોય, એ ડાયનેમો ભ્રમણ કરે, એને પરિણામે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. પંખામાં શું આવે? વિદ્યુત ઉર્જા આવે. એ વિદ્યુત ઉર્જા પવન ઉર્જામાં શું થાય? રૂપાંતરણ થાય. સિમ્પલ. આ કે ના? સમજાય છે કે નહીં? આપણી ગાડી હોય, ગાડીમાં પેટ્રોલ હોય, પેટ્રોલનું દહન થાય, એને પરિણામે ઉષ્મા ઉર્જા આવે. એ ઉષ્મા ઉર્જા પિસ્ટનને ફેરવે, એને પરિણામે ગાડી યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ થાય. આપણી ગાડી આગળ શું કરશે? ગતિ કરે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય? રૂપાંતરણ થાય. તો પવનચક્કીના પાખિયા શું કરે છે?
જેટલી પવનની ઉર્જા મળી એમાંથી 25% વિદ્યુત ઉર્જા શું કરે છે? ઉત્પન્ન કરે છે. બાકીની હવા એની આરપાર વહી જાય છે. તો જો પવન ઉર્જા કેટલી છે? પવનની ઉર્જા આટલી ગતિ ઉર્જા સાથે પવન પાંખિયા સાથે ભટકાશે. આમાંથી કેટલા ટકા ઉર્જા? 25% ઉર્જા. કેટલા ટકા ઉર્જા? 25% ઉર્જા શું થાય છે? તો કે વિદ્યુત ઉર્જામાં. કઈ ઉર્જામાં? વિદ્યુત ઉર્જામાં વપરાય છે. સિમ્પલ. તો આપણે લખી શકીએ શું? પાંખિયા પર, પવનચક્કીના પાંખિયા પર આપાત થતી પવન ઉર્જા કેટલી છે? તો કે એ આપણે ગોઈ હતી. પવન ઉર્જા કે ના 25% ઉર્જા. કેટલા ટકા ઉર્જા? 25% ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જેટલી એનર્જી પવન ઉર્જા આવી ને પવન ઉર્જાની 25% ઉર્જા શું થાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ. તો કેટલી વિદ્યુત ઉર્જા હશે? તો ચાલો શું થશે? માટે વિદ્યુત ઉર્જા બરાબર કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ હશે? 25%. કોના 25%? તમારા 25% કે મારા 25%? આપાત થયેલી પવન ઉર્જાના. એટલે 50% ઓફ પવન ઉર્જા. અને 25% એટલે 25/100. એને ગુણ્યા પવનની ઉર્જા તો આપણે ગોઈતી છે. હાફ રો એ ટી વી ક્યુબ આટલી છે. દાખલામાં જો છેલ્લે ડેટા આપ્યો છે. આ જે વર્તુળ બન્યું, વર્તુળનો એરિયા કેટલો બન્યો છે? 30 મીટર સ્ક્વેર. પહેલાં તો 25/100 એટલે 1/4 એને ગુણ્યા 1/2. ચાલો એરિયા આપેલો છે. પછી પવનની સ્પીડ આપી છે 36 કિલોમીટર/અવર અને 36 કિલોમીટર/અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવો તો ચાલો શું આપ્યું છે? એરિયા 30 મીટર સ્ક્વેર. પવનનો વેગ આપ્યો છે 36 કિલોમીટર/અવર એટલે આ કેટલું આવશે? 10 મીટર પર સેકન્ડ પવનની વેલોસિટી. પછી હવાની ઘનતા આપી છે 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવાની ઘનતા કેટલી આપી છે? રો બરાબર 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર, આટલું આપેલું છે. ચાલો તો શું થશે? બોલો જોઈ. હાલો તો કેટલું વિદ્યુત પાવર મળે? ચાલો તો વિદ્યુત ઉર્જા શું થશે? આ વિદ્યુત ઉર્જા છે, એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી. E બરાબર 1/4 હાફ 1/2 રો એટલે હું 1.2 એ એટલે હું 30 એને ગુણ્યા વી ક્યુબ એટલે હું 10^3 એને ગુણ્યા ટી એમને. જો એવું પૂછ્યું હોત ને કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય તો સમય આપ્યો. આપણને તો હું પૂછ્યો છે વિદ્યુત પાવર. હું પૂછ્યો છે વિદ્યુત પાવર. ટી અહીંયા ગુણાકાર છે તો છેદમાં જાય તો શું થશે? વિદ્યુત ઉર્જા ના છેદમાં સમય. શું થશે બચ્ચા વલ્ટી? વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. જમણી બાજુનું જો તમે સાદુરૂપ આપશો ને તો આવશે 4.5 ગુણ્યા 10³ વોટ. હવે વિદ્યુત ઉર્જાના છેદમાં સમય એટલે શું આવે? ઇલેક્ટ્રિકલ પાવર આવે. ટી ઇલેક્ટ્રિકલ એટલે વિદ્યુત પાવર કેટલો હશે? 4.5 કિલોવોટ. સમજાણું કે નહીં? તમને એવું પૂછ્યું હોત કે ભાઈ કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, પહેલાં તો પાંખિયા ઉપર જેટલી પવન ઉર્જા આપાત થઈ એના 25% ઉર્જા. કેટલા ટકા ઉર્જા બચ્ચા પલટી? 25% ઉર્જા વિદ્યુત ઉર્જામાં ઉત્પન્ન થઈ. તો એમ કહેવાશે
उत्पन्न थती विद्युत ऊर्जा बराबर 25%। कोना 25%? पवन ऊर्जाना। એટલે પવન ઉર્જા તો આપણે અહીંયા ગોઈતી હતી, તો પવન ઉર્જાના સમીકરણમાં ટી છે। જો તમે સમયની કિંમત આમાં આપી હોત ને, એમ કે 10 સેકન્ડમાં કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાત, તો તમે 10 મૂકી દે તો વિદ્યુત ઉર્જાનો જવાબ મળી જાય। પણ હવે સમય તો આપ્યો નથી, બરોબર? તો સમયને તમે છેદમાં લઈ જાઓ તો એનર્જી અપોન ટાઈમ એટલે પાવર કહેવાય। પણ કઈ એનર્જી છે? ઇલેક્ટ્રિકલ એનર્જી છે। તો ઇલેક્ટ્રિકલ એનર્જી અપોન ટાઈમ એટલે શું આવે? ઇલેક્ટ્રિકલ પાવર આવે। તો કેટલું ઇલેક્ટ્રિકલ પાવર હશે? બાકીના બધો ડેટા આપ્યો એનું સાદુરૂપ આપો એટલે કેટલું આવે? 4.5 ગુણ્યા 10⁻³ વોટ। એટલે પવનચક્કી જે છે ને 4.5 કિલો વોટનો પાવર ઉત્પન્ન કરે। અથવા તો શું એકમ આવે? જૂલ પર સેકન્ડ। શું એકમ આવશે? જૂલ પર સેકન્ડ। પવનચક્કી દર સેકન્ડે 4.5 ગુણ્યા 10⁻³ જૂલ શું કરતી હશે? ઉર્જા ઉત્પન્ન કરે। સમજાણું છોકરાઓ? હા કે ના? મચ્છરી આવશે। ચાલો આગળ। 22મો દાખલો। સ્વાધ્યાયનો દાખલા નંબર 2200। વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે। આપણે જીમમાં જોયું હોય તો શું છે કે ભાઈ 10 કિલોનું ઓલું બેલેન્સ હોય એના ઉપરાંત કેટલી ઉપર લઈ જાય છે? 0.5 મીટર ઉપર। એટલે શું થઈ જશે? અહીંથી આમ ઉપર લઈ જશે એટલે શું થાય? એનર્જી વપરાય કે નહીં? એની જે ચરબી હશે ને, ચરબી ફેટ કહેવાય, ચરબીને શું કહેવાય? ફેટ। એમાંથી એનર્જી શું થશે? રિલીઝ થશે। આમ કે પાછું નીચે આવે, પાછું આમ ઉપર કરે, પાછું નીચે આવે, પાછું ઉપર કરે, પાછું નીચે આવે। એટલે આવું એને કેટલી વખત કર્યું? 1000 વખત કર્યું। કેટલી વખત કરે છે? 1000 વખતે ડિંગ। એને શું કહેવાય મને ખબર નથી, આપણે જીમમાં ના જતો એટલે ખબર ના હોય, પણ એ 0.5 કિલોગ્રામ દળનું વજનીય જે હશે એ 5 મીટર ઊંચાઈ સુધી લઈ જાય છે। કેટલી વખત લઈ જાય છે? તો કે 1000 વખત। ધારો કે તેણી એટલે જો લેડીઝ છે ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે। એટલે આને આમ ઉપર લઈ જશે એટલે એની ઉર્જા વપરાણી હશે, પણ એની ઉર્જા જે વપરાય એમાં શું થાય? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય। કારણ કે h જેટલી એટલે 0.5 મીટર ઊંચાઈ ગયું, પછી આમ મૂકી દે એટલે એની એનર્જી તો શું થાય? લોસ થઈ ને। સ્થિતિ ઉર્જા જે છે લોસ થાય છે। તેણી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કર્યું હશે? બે વસ્તુ કીધી છે, એમાં પહેલું તો તેણીએ એટલે બેને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કર્યું હોય। ચાલો શું થાય? એમ એટલે 10 કિલો આપ્યું છે। કેટલા કિલો આપ્યું છે? 10 કિલો। કેટલી હાઈટે લઈ જાય છે? 0.5 મીટર હાઈટે। જી બરાબર કેટલું? 9.8 બરોબર। આપેલ વ્યક્તિ 1000 વખત 10 કિલો ને 0.5 મીટર ઊંચાઈએ
લઈ જતા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કરેલ કાર્ય W બરાબર mgh. W બરાબર mgh ક્યારે આવે? એક વખત લઈ જાય તો, બે વખત લઈ જાય તો mgh ગુણ્યા 2, ત્રણ વખત લઈ જાય તો mgh ગુણ્યા 3, 500 વખત લઈ જાય તો mgh ગુણ્યા બોલો mgh ગુણ્યા 500. પણ અહીંયા તો કેટલી વખત લઈ ગયું? n એટલે 1000 ટાઈમ્સ, બરોબર. તો W બરાબર 10 ગુણ્યા 9.8 એને ગુણ્યા 0.5 એને ગુણ્યા 1000. હા કે ના? 9.8 ભાંગા ગુણ્યા 0.5 એટલે 4.9 ગુણ્યા 10⁴. 9.8 ગુણ્યા 0.5 એટલે 4.9, 10⁴ થઈ. એટલે આ શું આવશે? 4900 જૂલ. કેટલી ઉર્જા વપરાશે એની બોડીમાંથી? સોરી, 49,000 આવશે. 4 પોઈન્ટ એટલે 49 થાય. એક મીંડું આપે એટલે 49, હજી 3 મીંડા દેવા પડે એટલે 49,000 જૂલ, બરોબર. આટલી એને એનર્જી જોશે. ચાલો પછી બી શું કીધું છે? બી ખોરાક એટલે કે ફેટ એટલે ચરબીમાંથી કિલોગ્રામ દીઠ શું છે? કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મેળવે છે. એટલે 1 કિલોગ્રામ ચરબી જો એની વપરાયને, સમજો સરખું, 1 કિલોગ્રામ ચરબી વપરાય તો એને કેટલી ઉર્જા વાપરી હશે? 3.8 ગુણ્યા 10⁷ જૂલ, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20%ના કાર્યક્ષમતાના દરે થાય છે. એ વળી હું જો એના બોડીમાંથી 1 કિલોગ્રામ ચરબી ઉતરે ને તો કેટલી ઉર્જા મળે? 3.8 ગુણ્યા 10⁷ જૂલ મળે. પણ આમાંથી 20% ઉર્જા જે શું? તો કે વજનિયાને ઉંચકાવવામાં વાપરશે. આમાંથી કેટલા ટકા ઉર્જા? 20% ઉર્જા જ વજનની ન્યાને વાપરવામાં વાપરે છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ એટલે કેટલા કિલો ચરબી વાપર્યું હશે એ આપણે ગોતવાનું છે. ચાલો જો શું થાય, સમજજો સરખું. 1 કિલોગ્રામ ફેટમાંથી એટલે આપણે ધારી લઈએ, ધારો કે ડાયટિંગ દરમિયાન m કિલોગ્રામ ફેટ એટલે કે ચરબી ઘટે છે એટલે કે વપરાય છે. 1 કિલો ફેટમાંથી મળતી ઉર્જા, જો એના શરીરમાંથી 1 કિલો ચરબી ઘટે ને તો કેટલી ઉર્જા મળે? 3.8 ગુણ્યા 10⁷ જૂલ. તો અત્યારે તો એને કેટલી ઉર્જા વાપરી? m કિલો. તો m કિલોગ્રામ ફેટમાંથી મળતી ઉર્જા, દાખલા તરીકે E. તો E બરાબર શું આવશે? 3.8 ગુણ્યા 10⁷ m જૂલ. આટલી ઉર્જા એની બોડીમાંથી વપરાય. પરંતુ આ ઉર્જામાંથી 20%, આ ઉર્જામાંથી કેટલી? 20% ઉર્જા જ યાંત્રિક ઉર્જા
યાંત્રિક ઉર્જા એટલે હું પદાર્થને ઉપાડવામાં, પરંતુ આ ઉર્જામાંથી 20% ઉર્જા યાંત્રિક ઉર્જા એટલે કે પદાર્થને ઉપાડવામાં વપરાય છે. તો પદાર્થને ઉપાડવામાં વપરાતી ઉર્જા કેટલી હશે? E ડેશ બરાબર આના 20%, 20% ઓફ E એટલે 20/100 એને ગુણ્યા 3.8 ગુણ્યા 10⁷ થાય કે નહીં? ચાલો એક એક મીંડું કેન્સલ થઈ જાય. 3.8 ગુણ્યા 2 એટલે આવે 7.6. એક મીંડું આના ભેગું જાય એટલે 10⁶ અને અહીંયા એમ છે એટલે એમ જૂલ. આટલી ઉર્જા પદાર્થને ઉપાડવામાં વપરાશે. કેટલી ઉર્જા? E ડેશ બરાબર 7.6 ગુણ્યા 10⁶ એમ જૂલ. આટલી ઉર્જા એને વેઇટ લિફ્ટિંગ કહેવાય. શું કહેવામાં આવે? વેઇટ લિફ્ટિંગ. પદાર્થને ઉપાડવામાં ખર્ચાય. તો શું થશે? પદાર્થને ઉપાડવામાં ખર્ચાતી ઉર્જા કેટલી છે? આટલી છે કે નહીં? બરોબર. તો માટે W બરાબર E ડેશ. E ડેશ એટલે કેટલું? 7.6 ગુણ્યા 10⁶ એમ એના બરાબર 49,000. કે નથી સમજાતું છોકરાઓ? આટલી ઉર્જાનો ઉપયોગ કરીને એ પદાર્થને 1000 વખત 0.5 મીટર ઊંચાઈ લઈ જશે. પણ પહેલાથી મેં ગોતી રાખ્યું છે કે ભાઈ પદાર્થને તમે 1000 વખત 0.5 મીટર ઊંચાઈ લઈ જાઓ તો તમારે કેટલી ઉર્જાની જરૂર પડે? આટલી, 49,000 જૂલ. હવે મેં શું કર્યું કે જો મારા બોડીમાંથી રકમમાં કીધું 1 કિલો ચરબી ઘટે ને તો આટલી ઉર્જા મળે. તો દાખલા તરીકે પદાર્થને 1000 વખત ઉપાડવામાં m કિલો ચરબી ગઈ, તો m કિલો ચરબીમાંથી તમને આટલી ઉર્જા મળે. એકે આટલી તો m કિલોમાંથી કેટલી? પણ 1 કિલો ચરબી તમારી બોડીમાંથી ઓગળી, એમાંથી જેટલી ઉર્જા મળે ને એ ઉર્જાના 20% ઉર્જા જ પદાર્થને ઉપાડવામાં વપરાય છે. બાકીની ઉર્જા ક્યાં ગઈ એ નથી કીધું આપણને, અને એની મારે કંઈ જરૂર નથી. 1 કિલો તમારા બોડીમાંથી ચરબી વપરાય તો આટલી ઉર્જા મળે. માની લ્યો તમારા શરીરમાંથી m કિલો ચરબી ઘટી, તો m કિલો ચરબી આટલી ઉર્જા તમને આપે. અને આટલી ઉર્જા પદાર્થને 1000 વખત ઉપર લઈ જવામાં વપરાશે, પણ આના 20% જ. આના કેટલા ટકા? 20%. તો આટલી ઉર્જાનો ઉપયોગ કરીને તમે પદાર્થને 1000 વખત ઉપર લઈ જાઓ. સમજાય છે કે નહીં? તો m બરાબર શું થાય? m બરાબર 49,000 ના છેદમાં 7.6 ગુણ્યા 10⁶ એટલે દળ મળી જાય. કેટલું આવશે દળ? 6.45 ગુણ્યા 10⁻³ કિલો. અને આને ગ્રામમાં ફેરવો તો શું કરવું પડે? 1000 વડે ગુણો. તો 1000 વડે ગુણો તો વયું છે એટલે કેટલું આ 6.45 ગ્રામ. તો જો તમે 10 કિલો દળના પદાર્થને, કેટલા કિલો? 10 કિલો દળના પદાર્થને 1000 વખત 0.5 મીટર ઊંચાઈ લઈ જાવ ને તો તમારી બોડીમાંથી કેટલી ચરબી ઘટે? 6.45 ગ્રામ. ખાલી 6.45 ગ્રામ. આપણે જો જીમમાં બધા જે જતા હોય કેટલી મહેનત કરતા હોય ત્યારે એનું બોડી શું થતું હોય? મેન્ટેન થતું હોય. બાકી આપણા જેવા બધા કેવા હોય? જાડા પઠ્ઠા જેવા હોય કે જે જીમ બીમમાં જતા ન હોય. સમજાણું બચ્ચા પલટી? ચાલો. સ્વાધ્યાયનો 23મો.
23મા દાખલામાં એક કુટુંબ 8 કિલોવોટના પાવરનો ઉપયોગ કરે છે. એક ફેમિલી છે, એ ફેમિલીને કેટલા પાવરની જરૂર પડે છે? 8 કિલોવોટ. બરાબર. 8 કિલોવોટ એટલે 8000 વોટ. 8000 વોટ એટલે દર સેકન્ડે 8000 જૂલ ઉર્જાની જરૂર પડે છે ફેમિલીને. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ રીતે 1 ચોરસ મીટર સ્ક્વેર દીઠ 200 વોટ જેટલો સરેરાશ દરથી આપાત થઈ છે. એટલે શું કીધું? અગાસીમાં સોલાર પેનલ લગાડી છે સમક્ષિતિજ. હવે એના ઉપર કેટલી સૂર્ય ઉર્જા આપાત થઈ છે? 200 વોટ. અને 200 વોટ એટલે હું? સોલાર પેનલ ઉપર આપાત થતી ઉર્જા 200 વોટ. 200 વોટ એટલે હું? દર સેકન્ડે 200 જૂલ ઉર્જા આપાત થઈ છે. દર સેકન્ડે કેટલી? 200 જૂલ ઉર્જા આપાત થઈ છે. સરેરાશ દરથી આપાત થઈ છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ હોવું જોઈએ? શું કીધું છે? કેટલું મોટું ક્ષેત્રફળ હોવું જોઈએ. ચાલો હવે જો શું છે. સોલાર પેનલનું તમને ક્ષેત્રફળ પૂછ્યું. તમારે જો આટલો પાવર જોતો હોય તો તમારે સોલાર પેનલનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? હવે આપણે એમ કહી શકીશું સોલાર પેનલ પર 1 મીટર સ્ક્વેરમાં આપાત થતો પાવર આપેલો છે 200 વોટ. સોલાર પેનલ છે ને, સોલાર પેનલ એમાં 1 મીટર સ્ક્વેર ઉપર કેટલો? 200 વોટ પાવર આપાત થાય છે. 200 વોટ મતલબ શું? દર સેકન્ડે 200 જૂલ સૂર્યની ઉર્જા આપાત થાય છે. પણ રકમ પ્રમાણે શું છે? જેટલી આપાત થઈને એની 20% જ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થાય છે. એમાં શું? તો કે આપાત થયેલા પાવરમાંથી 20% પાવર શું છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. શું? તો સોલાર પેનલ પર આપાત થયેલ સોલાર પાવર. સોલાર પાવર 200 વોટ છે. સોલાર પાવર એટલે હું? 200 વોટ એટલે દર સેકન્ડે 200 જૂલ સૂર્યની એનર્જી આપાત થઈ. સોલાર પાવર એટલે સોલાર પાવરના, સોલાર પેનલ પર આપાત થયેલા સોલાર પાવરના 20% જ પાવર વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો ઉત્પન્ન થતો વિદ્યુત પાવર PE કેટલો હશે? 20% ઓફ સોલાર પાવર. બરોબર. સોલાર પાવર આટલો છે. આટલો સોલાર પાવર મતલબ શું? દર સેકન્ડે 200 જૂલ ઉર્જા ઉત્પન્ન થઈ, આપાત થઈ સોલાર પેનલ ઉપર. તો શું આવશે? PE બરાબર 20% ઓફ સોલાર પાવર એટલે 20/100 એને ગુણ્યા 200. બરોબર. 2 મીંડા કેન્સલ થઈ જાય એટલે 20 ગુણ્યા 2 એટલે કેટલો ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરશે? 400 વોટ પર મીટર સ્ક્વેર. બરોબર. કારણ કે આ પાવર જે આપાત થયો છે એના ઉપર 1 મીટર સ્ક્વેર ઉપર આપાત થયો છે. કેના ઉપર આપાત થયો છે? 1 મીટર સ્ક્વેર. એટલે 1 મીટર સ્ક્વેર ઉપર 200 વોટનો સોલાર પાવર આપાત થયો. એમાંથી 20% પાવર વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયો. તો સોલાર પેનલનો 1 મીટર સ્ક્વેરનો એરિયા, કેને સમજાતું? સોલાર પેનલનો 1 મીટર સ્ક્વેર એરિયા કેટલો? 40 વોટ જેટલો પાવર ઉત્પન્ન કરે.
તો આ ફેમિલીને તો કેટલા કિલોવોટનો પાવર જોઈએ છે? 8 કિલોવોટનો પાવર. તો સોલાર પેનલનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે? સાવ સિમ્પલ છે. ફરીથી 200 વોટ પાવર આપાત થયો, એમાંથી 40 વોટ પાવર ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થયો, પણ કેટલા એરિયા ઉપર છે? 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર. તો ફેમિલીને તો આટલું જોઈએ છે. તો સિમ્પલ, જો 40 વોટનો પાવર જોતો હોય તો સોલાર પેનલનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર, પણ એને કેટલું જોઈએ છે? 8 કિલોવોટનો પાવર છે. તો એના માટે સોલાર પેનલનું ક્ષેત્રફળ કેટલું? તો ચાલો, શું કુટુંબને જરૂરી પાવર 8 કિલોવોટ છે, તો શું થશે? ચાલો, 40 વોટ પાવર માટે સોલાર પેનલનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. આને કેટલો જોઈએ છે? 8 કિલોવોટ માટે સોલાર પેનલનું ક્ષેત્રફળ દાખલા તરીકે એ, તો એ બરાબર શું આવે? 8 કિલો ગુણ્યા 1 ને 40 નીચે, એટલે 8 કિલોવોટ ના છેદમાં 40 વોટ. વોટ કેન્સલ. 8 કિલો એટલે શું થાય? 8000. 8000 ના છેદમાં 40, બરોબર. એટલે એક મીંડું ગયું. 800 ભાગ્યા 4 એટલે 200 મીટર સ્ક્વેર. કેટલો હવે બચ્ચા પાર્ટી? 200 મીટર સ્ક્વેર. જો 200 મીટર સ્ક્વેરની સોલાર પેનલ પાથરે ને, કેટલા મીટર સ્ક્વેરની? 200 મીટર સ્ક્વેરની જો સોલાર પેનલ પાથરે ને, તો કુટુંબને એની જે જરૂરિયાત છે એ શું થાય? તો કે સેટિસ્ફાઈ થાય. સમજાણું કે નહીં? ચાલો, પછી આગળ શું કીધું? એમાં બીજું, આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ચાલો, આ જે ક્ષેત્રફળ મળ્યું એને ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો ઘરના છાપરાની લંબાઈ L તથા પહોળાઈ L છે. લંબાઈ અને પહોળાઈ બે L લઈ. તો હવે આની કમ્પેરિઝન આ સોલાર પેનલ સાથે કરવાની છે, માટે એ બરાબર શું થાય? L સ્ક્વેર. માટે એ કેટલું છે? 200. એને બરાબર L સ્ક્વેર. બે બાજુ તમે વર્ગમૂળ કાઢશો ને એટલે આવશે 14.14 મીટર. તો આનો મતલબ શું? ઘરનું છાપરું જે છે 14/14 નું શું રાખવું જોઈએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે ઘરનું છાપરું, છાપરા તો પહેલા હતા, હવે તો ગયા ને. ઘરનું છાપરું 14.14 નું રાખવું પડે. કેટલા બાય કેટલાનું? 14.14 નું રાખવું પડે. સમજાણું આટલું? ચાલો, હોમવર્કમાં આપ્યો તો દાખલો જોઈ લઈ. હોમવર્કમાં જે દાખલો આપ્યો તો એમાં શું કીધું હતું? લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં તમારા ઘરમાં જે પંખો છે, પંખાનો પાવર કેટલો? પી ફેન 50 વોટ. ટીવીનો પાવર કેટલો? 75 વોટ. પછી રેફ્રિજરેટરનો પાવર કેટલો?
200 વોટ. પછી વોશિંગ મશીનનો પાવર કેટલો હતો? 150 વોટ. અને એસી નો પાવર કેટલો હતો? 500 વોટ. તમને શું કીધું? લીપ યર નો ફેબ્રુઆરી મંથ, લીપ યરનો કયો કીધો? ફેબ્રુઆરી મંથ. તો લીપ યરનો ફેબ્રુઆરી મંથમાં કેટલા દિવસ હોય? 29 દિવસ હોય. જનરલી દર ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, પણ લીપ યરના ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 29 દિવસ. અને શું કીધું? આ બધા ઉપકરણ દરરોજ 2 કલાક ચાલુ છે, એટલે લીપ યરના ફેબ્રુઆરી મંથમાં 29 દિવસ હોય. અને આ બધા સાધનો 2 કલાક, અને 2 કલાક એટલે શું થાય? 1 કલાકની 3600 સેકન્ડ થાય, તો 2 કલાકની કેટલી થાય? 3200 સેકન્ડ થશે. આ બધા સાધનો 2 કલાક ચાલુ રહે છે. હવે જોવો જોઈએ તો કુલ સમય કેટલો થાય? બોલો. એક દિવસ તમે આ બધા સાધનો વાપરો તો 2 કલાક, 2 દિવસ આ બધા સાધનો વાપરો તો 4 કલાક. પણ તમને શું કીધું? લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં દરરોજ 2 કલાક આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ રહે છે. તો લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય અને ડેઈલી 2 કલાક ચાલુ રહે છે. તો કુલ સમય કેટલો થશે? કુલ સમય ટી બરાબર 29 દિવસ ગુણ્યા 2 કલાક. એટલે ટી બરાબર કેટલું આવશે? 29 ગુણ્યા 2 એટલે 58 કલાક આવે. કેટલી કલાક આવે? 58 કલાક. અને 58 કલાકની તમે સેકન્ડ ગોતશો, 1 કલાકની 3600, તો 58ની કેટલી? તો આ તમારે આવશે 208,800 આટલી સેકન્ડ. 2,08,800 સેકન્ડ આવશે. કેટલી આવશે? 2,08,800 સેકન્ડ. એટલે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલ કેટલો ટાઈમ ચાલુ રહ્યો લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં એ તમને મળી ગયું. ચાલો હવે કુલ પાવર કેટલો હશે? કુલ પાવર પી ટોટલ બરાબર શું આવે? બોલો. પી ફેન પ્લસ પી ટીવી પ્લસ પી રેફ્રિજરેટર પ્લસ પી વોશિંગ મશીન અને પ્લસ પી એસી. આ બધા પાવરનો સરવાળો કરો ને તો પી ટોટલ આવશે 975 વોટ. ને 975 વોટ એટલે શું? 975 જૂલ પર સેકન્ડ. તો આનો મતલબ શું? જો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ 1 સેકન્ડ તમે ચાલુ રાખો, બધા ઇન્સ્ટ્રુમેન્ટ 1 સેકન્ડ ચાલુ રાખો ને તો 975 જૂલ ઉર્જાની જરૂર પડે. કેટલી વિદ્યુત ઉર્જા વપરાય? 975. પણ આપણે તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ક્યારે ઉપયોગ કર્યો? લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં દરરોજ 2 કલાક. એને સમજાતું? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો તમે ઉપયોગ ક્યારે કર્યો? લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં 2 કલાક. એટલે લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં 29 ડે, દરરોજની 2 કલાક. એટલે ટોટલ 58 કલાક આ બધાનો યુઝ કર્યો ફેબ્રુઆરી મહિનામાં. તો ટોટલ આટલી સેકન્ડ થાય. તો આ બધાએ આટલી સેકન્ડમાં કેટલી ઉર્જા વાપરી હોય? હવે 1 સેકન્ડમાં આટલી ઉર્જા વાપરે તો આટલી સેકન્ડમાં કેટલી? મતલબ શું થશે? આ બધા સાધનોએ ફેબ મંથમાં વાપરેલ વિદ્યુત ઉર્જા, ચાલો કેટલી છે વિદ્યુત ઉર્જા? દાખલા તરીકે E છે.
તો કેવી રીતે મળે? 1 સેકન્ડમાં વાપરેલ ઉર્જા 975 જૂલ. પણ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તો આટલો ટાઈમ ચાલુ રહ્યા, 2,08,800 સેકન્ડમાં વપરાયેલ ઉર્જા E. તો E બરાબર કેટલું આવે? 975 ઇન્ટુ 208,800 આટલા જૂલ. તો આનું તમે ગુણાકાર કરશો ને એટલે આન્સર તમારો આવશે 203,58,40 1 2 3 4 આટલા જૂલ. આને તમે 6 મીંડામાં ફેરવો, ડાબી બાજુ તમે જાઓ 1 2 3 4 5 ને 6 એટલે કેટલું આવે? 203.58 ઇન્ટુ 10⁶ જૂલ. ફેબ્રુઆરી મહિનાના લીપ યરના ફેબ્રુઆરી મહિનામાં દરરોજ તમે 2 કલાક આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ રાખો ને તો આટલી ઉર્જા એ લોકો ઉપાડે. હવે તમને પૂછ્યું હતું કેટલા યુનિટ બળે, તો 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો આટલા એ કેટલું? બરોબર. માટે વપરાતા યુનિટ ચાલો કેટલું થશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલે 1 યુનિટ આવે. જો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આટલી ઉર્જા વાપરી હોત ને તો તમારું લાઇટ બિલ 1 યુનિટ આવત. પણ એને તો કેટલી વાપરી છે? 203.58 ઇન્ટુ 10⁶ જૂલ ના કેટલા યુનિટ? તો શું જવાબ આવશે? 203.58 ઇન્ટુ 10⁶ બાય 3.6 ઇન્ટુ 10⁶ 10⁶ કેન્સલ એટલે કેટલા યુનિટ વપરાશે? 56.55 યુનિટ. 56.55 યુનિટ વપરાય. આટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાણી હશે. બીજું શું પૂછ્યું હતું? કેટલું બિલ આવે? હવે 1 યુનિટના 5 રૂપિયા છે કીધું હતું. શું 1 યુનિટના કેટલા રૂપિયા? 5 રૂપિયા. તો આટલા યુનિટે કેટલું આવે? માટે મહિનાના અંતે આવતું બિલ 1 યુનિટના 5 રૂપિયા, તો 56.55 યુનિટના કેટલા? તો 56.55 ગુણ્યા 5. ડન. તો આ જવાબ આવશે 282.75. 282.75 રૂપિયા. આટલા રૂપિયા તમારે ફેબ્રુઆરી મહિનામાં બિલ આવે. ઓકે, સમજાણું? ચાલો આટલું રાખી નેક્સ્ટ લેક્ચરમાં કોલિઝન વિશે વાત કરશું. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.